હમણાં ટેબલ જ મૂકજો ઉભા બધા એક બોતલ નહીં કરતા आप बोलो આ ગટર આ બંધારણનું પાણી છે 15 દિવસથી બંધારણનું પાણીના ગટર ઉભરાય છે બંધારણનું પાણી નો ગટર અરે પીવાના પાણીમાં ગટર ભરી જાય આગળ પીવાનું પાણી છે કે ગટરનું પાણી ગટરનું લખો કેમ કે ફોન કરી હા આ કર્મચારીમાં છેલ્લા 20 દિવસથી ગટર ઉભરાય નવા મહિને એના પટ્ટાવાળાને સુપરવાઇઝરને ગટર વિભાગના જે સુપરવાઇઝર છે એને અવારનવાર મેં કીધું તો એમ કે અમારી પાસે મશીન નથી બ્રેકર નથી કોઈ વસ્તુ નથી એટલે અમે આજે એવું નક્કી કર્યું 15-20 દિવસથી અને આટલી બધી ત્યાં વાઇટ આવે જેમાં કોઈ હાલી ન શકે મારી પાસે ફોટા એટલે બધા રિઝલ્ટો મોઢે રૂમાલ પાછી નીકળે છે આજુબાજુના રવિવારને કાંઈ એમ સરખું રહેવાય એમ નથી બારી બારા બંધ કરવા પડે છે એટલે અમે ન છૂટક્યા એટલે કંટાળી જેનું ગટરનું પાણી જે ભરેલું હતું એમાં પાલિકામાં ઠલવા આવ્યા છે એટલે પાલિકાને ખબર પડે કે આમાં કેટલી વાઈન આવે છે 8 નંબરના વોર્ડમાં ગટરની તકલીફ છે બરોબર ને રોજ ફોન કરવામાં આવે છે સુપરવાઇઝરને રોજ ફોન કરવામાં આવે છે રોજ કરું મેં લખીને આપ્યું છે સાહેબ બરોબર છે ઢોળકા શરીફથી માંડી પરમાચેરી રાજગઢ ધોબી આ પાણી કે લાઈવ બન્યું છે ના ધંધાનું પાણી છે એટલે આ લોકમાં ઉપરાય તો અલગ છે આ ખાલી એક જ શેરીનું છે પરમાચેરી આ હેલા 20 દિવસ થયો છે એટલે નોટિસ કેવા લાગવું છે બ્રેકર નથી એવું નથી આ જેમ કહીને ભરિયા પાવડો અપાયો બધી 5 દિવસની ગાળ કાઢવાનું કીધું છે એમ એવું કે ખબર પડવા માણા નથી માણા એક મને કરાઈ દો ને હવે અમારે કરાઈ દેવું માણસ અને એકલા આવી તો કેવું અરે સાહેબ તમને તમને લખીને આપ્યું એસઆઈ ને ફોન કર્યો આપણે નથી જતા પાલિકામાં બેઠા હોય જૂની પાલિકા એટલે 2 વાર ફોન કર્યો કે ગટરનું કામ કરાવો કેતનભાઈ ઓલા ડાયરીમાં લખ્યું છે પછી તમે એમ કીધું નીચે લખાવી દો નીચે લખાવી દો નથી થતું સાહેબ આવો જો આવો મેં ખાલી મને ખબર પડે કે કેટલી વાઈન આવે નમણા ભરીના લાવું આ ઓર્ડર ઘર છે કેવો આ ઘરે કરેવા રૂમમાં નથી પાણી છે ગટર ધંધાનું પાણી છે હું તો જોયું એટલું આખું જોયું નહીં વાઈટ કેટલી આવે એ બધે પાલિકામાં નાખો ખબર પડે કે પાલિકામાં કેટલી વાઈન આવે નીચે મૂકી હું લે દીધું તો હું માયના પોસ એક મહિનાની હાલત છે જ્યારે થોડું ભરાવા મળ્યું ને ત્યારે પટ્ટાવાળા રજૂઆત કરી એની ઉપરના પટ્ટાવાળા રજૂઆત કરી માથે રજૂઆત કરી કોને એસઆઈ ને ફોન રાખતો આવવાનો ફોન કરો હે હે તો એક જગ્યાએ ગટરનો પ્રશ્ન છે ને તોડવાનો છે આ મોટા ચોકમાં પરમાર શેરીમાં હે અરે હા ઠીક પરમાર શેરીની યાદી મેં આપી દીધી એમ કહો છો તમે આ તે કાંઈ વાંધો નહીં પણ એ ચલાવે છે કોણ મશીન ચલાવે છે હે એને ક્યારે મળે એમ આજે તમે ત્યાં છો મામલતદાર ઓફિસે ત્યાં મામલતદાર ઓફિસ કેટલું હાલે એવું છે મામલતદાર ઓફિસે કામ ચાલુ છે અને મેં તો કચરો નાખ્યો સાહેબ રોજ કેમ ઉભરે પાટિયા શેરી લાવી જો કચરો નાખવા બરાબર તો કે મને હું ખબર છેલ્લા 4 કલાક થઈ નથી આ વસ્તુ પ્રોબ્લેમ થાય નહીં આ ગાલ લટકાટતા ને એનું પરિણામ છે મેં એને પાવડો અપાયો ફરિયો અપાયો હવે આથી વિશે મેં કીધું હવે અમે પાવડા લઈએ તો થાય હવે એક તમે ખોદી દો ને આમ તમ કરી દો ને તમે ડેકર ખોદી દો 3 દીધી તો રોજ આવે જતા આવીને રોજ વહી જાય મેં એને કાલ કીધું તમે ગડે તો ગાલા ભાઈ કોણ જોવે ન્યાના બોલા જે હરિયા બના બોલા ભાઈ હા
હા રતાભાઈ તો જોઈ જ આવે. ઈ 3 દિવસ આવીને જોઈને ગયા, 3 દિવસ જોઈને આવીને ગયા. તો અમે જ્યારે જ્યારે ચેક કર્યું, રેકોર્ડિંગ સામાન્ય કોઈ તો ભાવેશભાઈ કરી દે, ભટકે દાદાને જિમ્મેદારને ફોન કરી દે. પણ એટલે આ નોંધ જોઈને ત્યારે મારે લાવવું કેમ કે એના હાથમાં નહોતું છેલ્લે. સાહેબ ખ્યાલ આવે તમે જોવો તો ખરી આ લોકો 5 મિનિટ પહેલા અહીં આવી જાવ ક્યાં લાઈબ્રેરી વાળી બોલે.